એટલે એક આપણે માગીએ એ આપે. કેવડા મોટા સંકલ્પ થાય છે આયા યજ્ઞની અંદર. બ્રાહ્મણો પૂજા કરાવે ત્યારે સંકલ્પ થાય. તમારા માટે બ્રાહ્મણો કેટલા કેટલા સંકલ્પ કરે છે. હાથમાં પાણી લેવડાવે કે 3 વાર બોલો હાલો વિષ્ણુ ભગવાનનું નામ. તમે બોલો વિષ્ણુ રે વિષ્ણુ રે વિષ્ણુ. પછી બોલે કે અત્રાદ્ય મહામાંગલ્ય પ્રદે અદ્ય શ્રેષ્ઠ સમયે અમુક માસે અમુક પક્ષે અમુક તિથિ અમુક વાસરે યથાવર્તમાન નક્ષત્ર યોગ કર્ણ લગ્ન મુહૂર્ત સમવાયે ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તીથો. આટલું બોલાવીને પછી કે કરો ગોત્રોચ્ચાર, બોલો અટક તમારી. પછી કે બોલો તમારું નામ, આપણે આપણું નામ બોલીએ. પછી કે બોલો પિતાનું નામ, પછી કે દાદાનું નામ, પછી કે પરદાદાનું નામ. 3 પેઢીના ગોત્રોચ્ચાર થાય. અને પછી કહે કે બોલો હવે હું જેમ બોલાવું ને એમ બોલો. અહમ એટલે કે હું. એટલે પેલા બ્રાહ્મણો બોલે ને પછી યજમાનો બોલ્યા જતા હોય એના પછવાડે પછવાડે. અહમ મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થે ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધિ અર્થે મમ આધિદેવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ સંતાપ નિવારણ અર્થે મમ તથા મમ અખિલ પરિવારસ્ય આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થે મમ જન્મ કુંડલ્યામ સ્થિત સૂર્યાદિ નવગ્રહ અનુકૂળતા સિદ્ધિ અર્થે મમ સંકલ્પિત સર્વકાર્ય સિદ્ધિ અર્થે મમ ગૃહે સ્થિર લક્ષ્મી સુખ શાંતિ સમૃદ્ધિ આદિ પ્રાપ્તિ અર્થે. બહુ લાંબો સંકલ્પ છે. બ્રાહ્મણો બોલાવે આપણને, આપણે બોલીએ. આ બધું ભગવાનની પાસેથી આપણે માગીએ છીએ. માગીએ તો એ આપે ખરા, પણ ક્યારેક જો એને એમ લાગે ને કે અત્યારે આ વસ્તુની જરૂર નથી, તો શું થાય? જે જરૂર હોય ને એ આપે છે ક્યારેક, પણ આપે તો છે જ. એના દ્વારેથી કોઈ ખાલી હાથે જતો જ નથી. આ વસ્તુ સમજી લેજો તમે. ઘણા લોકો એમ કે ભગવાન પાસે મગાય નહીં. હકીકત એ છે પેલા ભગવાન પાસે જ મગાય, પેલા ન્યા જ મગાય. એટલે કાં તો આપણે માગીએ એ આપણને મળે છે, અને કાં જરૂર હોય એ મળે. કોઈ માણસને બહુ મિષ્ટાન ભાવતું હોય, બહુ એટલે બહુ અત્યંત, તો શું થાય? 70 વર્ષની એની ઉંમર થઈ ગઈ હોય, બહુ ગુલાબ જાંબુ ભાવે, રસગુલ્લા ભાવે, શ્રીખંડ ભાવે, મઠો તો જોયો મૂકે નહીં. ફૂખડી દીમાં 3 વાર ખાવા જોઈએ. મૈસૂરના 2-3 ઢેફલા તો ઉડી જ જાય. મોહનથાળ બહુ ભાવે. આ આપણને ભાવતું હોય તો આપણે ખાવું જોઈએ, પણ એની પેલા ભગવાનની પાસેથી આપણે આ માગતા પેલા મીઠાઈ માગવી અને ભગવાન આપે. પણ એના પેલા જો ભગવાનને એમ થાય ને કે આને ડાયાબિટીસ 500 રહેવાનો છે, તમારી આમે ઢેફલાની થાળી ભરેલી હશે ને તોય કઈ કામ નહીં આવે. યાદ રાખજો તમે. એટલે ત્યારે ભગવાન શું કરે કે આને ભલે અડધી થાળી જ આપીએ, પણ આનો ડાયાબિટીસ ઓછો કરીએ. પેલા આ 500 માંથી 150 રહે ને તો આ ઝપટ બોલાવી શકશે. એટલે એક માગણી આપણી હોય ભગવાનના આંગણે, અને એક વસ્તુ ભગવાન જોવે છે કે જીવને અપાવી કે ન અપાવી, અત્યારે અપાવી કે પછી. હજી તમને હાવ સમજાય એવી સીધી સાદી વાત. નાનું 5 વર્ષનું બાળક ભગવાનની પાસે જઈને એમ કે ભગવાન મારે પિતા બનવું છે, તો ભગવાન એમ કે હા તને પિતા બનાવો જ છે, પણ તું 20 વર્ષનો થાન લગ્ન થઈ જાય ને પછી. આ 5 વર્ષે મારે તને લગ્ન નથી થયા ને પિતા ક્યાંથી બનાવો? તો ત્યારે ભગવાન એમ કે ઈ તારી માંગણી પેન્ડિંગ, તો તારા તને મંગળ નહીં નડે, તારા લગ્ન વેલા થઈ જાય, જા પિતા બની જાય. અત્યારે શું જરૂર છે? તું ભણી ગણીને તું મોટો થઈ જા, તારું આયુષ્ય સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે. એટલે આપણે ક્યારેક માગીએ ને એવું લાગે ને કે મળતું નથી, તો સમજો ભગવાન કંઈક જુદું વિચારી રહ્યા છે અંદર બેઠા બેઠા. મને ને તમને ખબર નથી ને એ ખબર સિંહ મોઈને છે કે અત્યારે આપવું કે પછી. આ ભરોસો રાખીને ભગવાનના દ્વારે જવું. બાકી એને દેવામાં શું વાંધો હોય? તો એનું દાતા એવું નામ જ ન પડે ને. અબજોનો આડતીઓ દિશે, છેતરે નહીં કોઈને, છેતરાય ના કોઈથી, અખિલ વિશ્વનો નાથ છે.